હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય અંગ્રેજીની તારીખ 13/10/2025ના રોજ લેવાનારી પરીક્ષા માટેના મોડેલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પેપર માત્ર નમૂનારૂપ છે. તમે આના આધારે તૈયારી કરી શકો છો. આ જ પ્રશ્ન પેપર પરીક્ષામાં આવશે નહીં, પરંતુ તમે તેના આધારે તૈયારી કરી જવાબ લખી શકો છો. આપેલ મોડેલ પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે અને નવી બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 1, કમ્પ્લીટ ધ ડાયલોગ. અહીં કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તે શબ્દનો ઉપયોગ કરી અહીં આપણે આપેલા ડાયલોગ પૂર્ણ કરવાના છે. વૃંદા સેઝ, મમ્મી, વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક? મમ્મી સેઝ, ઇન યોર કપબોર્ડ. વૃંદા સેઝ, એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ? મમ્મી સેઝ, ઇન યોર ડ્રાવર. Vrunda says, I can't find my science book. I have put it also in your cupboard. Vrunda says, have you put the audio CD in back? Yes, of course. Vrunda says, thank you. આ રીતે આપણે આપેલો સંવાદ પૂર્ણ કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, find one out from the following sentence, rewrite the correct. બેમાંથી એક શબ્દ સાચો છે, તે સાચો શબ્દ લખી સાચો શબ્દ લઈ અને વાક્ય ફરીવાર લખવાનું છે. પહેલું છે who અથવા which discovered America, તો who discovered America. બીજું વાક્ય છે what is the name of વિકાસ સ્કૂલ, તો વાક્ય ફરીવાર લખીશું. ત્રીજું વાક્ય છે એમાં શબ્દને born અને birth છે, તો સાચો જવાબ થશે સુનિતા વિલિયમ્સ was born on 1965. ચોથું છે visit અને visited, સાચો જવાબ થશે my friends visited village last vacation. પાંચમું છે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન કે મેન આઈપીએસ ઓફિસર ઇન ઇન્ડિયા, તો કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઇન ઇન્ડિયા. પ્રશ્ન નંબર 3, એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેને આલ્ફાબેટિકલ નંબર પ્રમાણે ગોઠવવાના છે. પહેલું થશે કરેક્ટ, બીજું થશે કોલ્ડ, ફર્સ્ટ, સ્ટાર્ટ અને શ્યોર. આ રીતે આપણે આપેલા શબ્દને આલ્ફાબેટિકલ નંબર પ્રમાણે ગોઠવીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. અહીંયા એક ટેબલ આપેલું છે, ટેબલ વાંચવાનું છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા, તો ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. બીજું છે વોટ ઇઝ ધ લેન્થ કિલોમીટર ઓફ ગોદાવરી, ધ લેન્થ ઓફ ગોદાવરી ઇઝ 1465 કિલોમીટર્સ. ત્રીજું છે હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ટેબલ, તો there are 5 rivers in this table. ચોથું, is the Narmada smaller than Yamuna? Yes, the Narmada is smaller than the Yamuna. 5, which are the shorter rivers than Krishna? The Yamuna and Narmada are shorter than the Krishna. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, make 2 new words from the last alphabet of given words. એક્ઝામ્પલ, કાર્પેન્ટર, તો રન અને રોઝ. છેલ્લા અક્ષરના આધારે આપણે છે નવા 2 શબ્દ બનાવવાના છે. તો અહીંયા કેટલાક શબ્દ આપેલા છે, આ બધાનું બનાવીશું. બેસ્ટ, તો ટીના આધારે ટ્રી અને ટાઈમ. સમથિંગ, જીના આધારે ગાર્ડન અને ગ્રીન. ધેન, એનના આધારે નાઇટ અને નેમ. સી, ઈના આધારે એલિફન્ટ અને ઇયર. ટીચર, આરના આધારે રિવર અને રોઝ બનાવી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, સ્ટડી ધ બિલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. આ બિલના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. What is the price of tea? તો the price of the tea is 19 rupees. બીજું છે what is the name of the shop? Name of the shop is Parth Provision Store. 3, what is the costlier, rice or oil? Oil is costlier than rice. 4, the cost of 1 kg sugar is 14 rupees. 5, what is the name of customer? The customer name is Trisha Trivedi. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં આપેલો ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખીશું. 1, હુ ઇઝ ધ એન્કર ઓફ ધીસ કોમ્પિટિશન? ધ એન્કર ઓફ ધીસ કોમ્પિટિશન ઇઝ સ્વયં. બીજું છે ઇઝ સ્વયં ટોકેટિવ? યસ, સ્વયં ઇઝ ટોકેટિવ. 3, વોટ ઇઝ હિરેન ઇન ધ કોમ્પિટિશન? હિરેન ઇઝ ધ ટાઈમ કીપર ઇન ધીસ કોમ્પિટિશન. 4, what is the competition about? The competition is about Kala Utsav, an art and cultural competition. 5, who will note the points in the competition?
Shiti will not the points in the competition. આ રીતે લખી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, એરેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર. અહીંયા આપેલા વાક્યને યોગ્ય ક્રમમાં લખવાના છે. પહેલું વાક્ય થશે લિસ્ટ ધ ક્વેશ્ચન એન્ડ આન્સર. બીજું થશે ફિક્સ ધ ટાઈમ ફોર ઇચ આન્સર. ત્રીજું મેક ગ્રુપ 3 or 5 ફ્રેન્ડ્સ. ચોથું થશે સિલેક્ટ અ સ્કોરર એન્ડ ક્વિઝ માસ્ટર. અને પાંચમું થશે પ્લે ધ ક્વિઝ. આ રીતે લખી શકાય. પ્રશ્ન નંબર 9, કમ્પ્લીટ ધ ફોલોઈંગ લેટર બાય યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દને આધારે આપેલું પત્ર પૂર્ણ કરવાનો છે. સૌપ્રથમ અહેમદાબાદ 25 સપ્ટેમ્બર 2024 તારીખ લખીશું. ડિયર મૈત્રી, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15 ઓગસ્ટ. I was happy to read about your visit to Dholavira. I visited Dholavira last month. We will meet in vacation. Convey my regard to your parents. Your sincerely આરાધ્યા. આ રીતે આપણે આપેલો લેટર પૂર્ણ કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન ધ 8 to 10 સેન્ટેન્સીસ. આપેલા શબ્દોને આધારે ચિત્ર વિશે લખવાનું છે. તો લખી શકાય ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ પાર્ક. Many children are playing happily. 2 children are playing football. A girl is skipping with a rope. 1 boy is on the swing. There are many trees in the park. Birds are flying in the sky. The sun is shining brightly. A car is parked near the park. બ્યુટીફુલ ફ્લાવર્સ આર બ્લૂમિંગ ઓલ અરાઉન્ડ. આ રીતે તમે આપેલા ચિત્રને આધારે વાક્ય લખી શકો છો. મેં અહીંયા જે વાક્ય લખ્યા છે એ જ વાક્ય લખવા જરૂરી નથી. તમે તમને મનગમતા બીજા વાક્ય પણ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સૌને અંગ્રેજીના પેપર માટે બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો. અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.